નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું એક એસએમઈ આઈપીઓ વિશે. આ આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી આપો, કારણ કે આગામી સમયમાં આવી રહ્યા છે અનેક આઈપીઓ અને એસએમઈ આઈપીઓ. તો તમામ આઈપીઓનો અપડેટ આપણે ગુજરાતી ભાષામાં ફક્ત માર્કેટ બુલેટિન ચેનલ ઉપર જ મળી રહેશે. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. કંપનીનું નામ છે PS રાજ સ્ટીલ્સ લિમિટેડ. આ એસએમઈ આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ શરૂઆત કરશું ટાઈમ ટેબલથી. એટલે કે આઈપીઓ શરૂ થાય છે 12 ફેબ્રુઆરીના રોજ અને પૂર્ણ થશે 14 ફેબ્રુઆરીના રોજ. આઈપીઓની સાઇઝ છે 28 કરોડ 28 લાખ, એટલે કે 20,20,000 ઇક્વિટી શેર્સ. શેરની ફેસ વેલ્યુ છે ₹10 પ્રતિ શેર અને ભાવ છે 132 થી 140 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝ છે 1000 શેરની, કારણ કે એસએમઈ આઈપીઓ છે, એટલે કે અરજીની રકમ થાય 1,40,000 રૂપિયા. વાત કરીએ અનામતની, તો એન્કર બુક માટે 5,69,000 શેર, રિટેલર માટે 6,65,000 શેર, QIB સ્મોલ માટે 3,80,000 શેર, HNI સ્મોલ માટે 2,85,000 શેર, કર્મચારીઓ માટે 20,000 શેર અને માર્કેટ મેકર માટે 1,01,000 શેર અનામત રાખવામાં આવેલ છે. તો આ ટૂંકમાં વાત હતી કંપનીના આઈપીઓના ટાઈમ ટેબલની. હવે આપણે સૌથી મહત્ત્વની વાત કરશું, જે આપ શાંતિથી સાંભળજો અને સ્ક્રીન ઉપર જે આપ ઇમેજ જોઈ રહ્યા છો કે કંપની વિશે આપણે માહિતી મેળવશું. તો 1996માં સ્થાપિત અને હિસાર હરિયાણા સ્થિત PS રાજ સ્ટીલ્સ લિમિટેડ એ સ્ટેનલેસ સ્ટીલ પાઇપો અને સ્ટીલ ટ્યુબ્સના ઉત્પાદનમાંની અગ્રેસર અને નામાંકિત કંપની છે. વાત કરીએ કંપનીના ઉત્પાદનોની, તો કંપનીના ઉત્પાદનોમાં સ્ટેનલેસ સ્ટીલ પાઇપો, સ્ટેનલેસ સ્ટીલ રાઉન્ડ અને સ્ક્વેર પાઇપો, સ્ટેનલેસ સ્ટીલ સેક્શન પાઇપ, ઔદ્યોગિક સ્ટેનલેસ સ્ટીલ પાઇપો, સ્ટેનલેસ સ્ટીલ વેલ્ડેડ ટ્યુબ્સ, સ્ટેનલેસ સ્ટીલ શીટ્સ અને સ્ટેનલેસ સ્ટીલ ERW પાઇપોનો સમાવેશ થાય છે. આગળ વાત કરીએ તો PS રાજ સ્ટીલ લિમિટેડ એ સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનોની વિવિધ શ્રેણીનું ઉત્પાદન કરે છે, જેમાં પાઇપ, ટ્યુબ, શીટ્સ, રાઉન્ડ બાર અને ફ્લેટ બારનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ બાંધકામ, પ્લમ્બિંગ, મશીનરીના ભાગો, બોલ્ટ્સ અને અન્ય ઔદ્યોગિક એપ્લિકેશનમાં ઉપયોગ થાય છે. આ ઉચ્ચ ગુણવત્તા એટલે કે હાઈ ક્વોલિટી ઉત્પાદનો કંપનીના પ્રવાહી પદાર્થોના પરિવહન માટે યોગ્ય છે, જે તેમને વિવિધ ઉદ્યોગો માટે યોગ્ય બનાવે છે અને કંપની ખાતરી કરે છે કે તેમના ઉત્પાદનો ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરે. આગળ વાત કરીએ કંપનીની અનેક મહત્ત્વની અને જાણવાલાયક બાબતોની, તો કંપનીનું સૌથી વધુ રેવન્યુ અનુક્રમે ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી આવે છે. પ્રોડક્ટ મુજબ કંપનીનું સૌથી વધુ રેવન્યુ સ્ટેનલેસ સ્ટીલ પાઇપ્સ અને ટ્યુબ્સ અને ત્યારબાદ સ્ટેનલેસ સ્ટીલ શીટ્સ અને કોઇલ્સ તરફથી આવે છે. કંપનીનું 60% જેટલું રેવન્યુ કંપનીના ટોપ 10 કસ્ટમર પાસેથી આવે છે, જેમાં ન્યૂ દિલ્હી, હિસાર, કાનપુર અને વારાણસીના ગ્રાહકોનો સમાવેશ થાય છે. આગળ બીજી એક મહત્ત્વની વાત કે જે ઘણા મિત્રોને ખ્યાલ નહીં હોય, કે કંપનીનો 90% કાચો માલ જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ પાસેથી અને કંપની જિંદાલ સાથે કો બ્રાન્ડિંગ કરીને જિંદાલ સાથી નામ પર સ્ટેનલેસ સ્ટીલ પાઇપ અને ટ્યુબનું વેચાણ કરે છે. અને જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ એટલે કે JSL સાથેની કંપનીની નિકટતા અને ભાગીદારી કંપનીને નોંધપાત્ર લાભ અને કાચી સામગ્રીનો વિશ્વસનીય પુરવઠો પૂરો પાડે છે. એટલે કે કંપની પોતાનો 90% જેટલો કાચો માલ જિંદાલ સ્ટેનલેસ પાસેથી ખરીદે છે. જિંદાલ સ્ટેનલેસનો પ્લાન્ટ કંપનીના પ્લાન્ટથી ફક્ત 25 કિલોમીટર જ દૂર છે, જેથી કંપનીને પરિવહન ખર્ચમાં ઘટાડવામાં મદદ કરે છે, જે કંપનીને સ્પર્ધાત્મક ભાવો જાળવી રાખવા માટે, ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે અને નફાકારકતા વધારવા માટે મદદ કરે છે. અને આ બાબતે જિંદાલ સ્ટેનલેસ સાથે કંપની દ્વારા માસિક અને બારમાસિક એટલે કે વાર્ષિક જથ્થા માટે કરાર થાય છે. અને જિંદાલ સ્ટીલે MOU દ્વારા તેમની પાર્ટનર કંપનીને પાઇપ્સ અને ટ્યુબ્સના વ્યવસાય માટે વર્કિંગ કેપિટલની વ્યવસ્થા પણ કરી આપવાનો પ્રયાસ કરે છે. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની કંપનીના પરિણામોની, તો શરૂઆત કરશું 31 માર્ચથી. તો 31 માર્ચ 2022ના રોજ કંપનીનું રેવન્યુ હતું 179.89 કરોડ, જે ગાળામાં કંપનીએ 3.57 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. ત્યારબાદ 31 માર્ચ 2023ના આંકડા મુજબ કંપનીએ 225 કરોડના રેવન્યુમાં 3.65 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. ત્યારબાદ 31 માર્ચ 2024ના આંકડા મુજબ 297.76 કરોડના રેવન્યુમાં કંપનીએ ડબલ એટલે કે 6.36 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. અને છેલ્લા 30 સપ્ટેમ્બર 2024ના આંકડા મુજબ કંપની 139.12 કરોડના રેવન્યુમાં 3.87 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. એટલે કે કંપનીના રેવન્યુ અને પ્રોફિટમાં સારી એવી ગ્રોથ જોવા મળે છે અને કંપનીનું દેણું પણ ઓછું છે. કંપની 30 સપ્ટેમ્બર 2024ના આંકડા મુજબ કંપની પાસે 28.91 કરોડનું રિઝર્વ અને સરપ્લસ છે, જેની સામે ફક્ત 17.25 કરોડનું જ દેણું છે. હવે સૌથી મહત્ત્વની વાત કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની, તો કુલ આઈપીઓની રકમ છે 28 કરોડ અને 28 લાખ રૂપિયા. એટલે કે આઈપીઓ 100% ફ્રેશ ઇસ્યુ છે, જેમાં કોઈ પણ પ્રકારનો ઓફર ફોર સેલ નથી. તમામ ખર્ચ બાદ કરતાં આઈપીઓ દ્વારા એકત્ર થશે 26.50 કરોડ.
આ 26.50 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂર એટલે કે વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. કારણ કે કંપની પોતાના વ્યવસાયમાં સામાન્ય રીતે મોટાભાગની કાર્યકારી મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ આવશ્યકતાઓને આંતરિક ભંડોળથી, ઉપાર્જનથી એટલે કે નેટવર્થથી અને વિવિધ બેંકોની નાણાકીય સંસ્થાઓ પાસેથી અનસિક્યોર લોનમાંથી, ધિરાણમાંથી પૂર્ણ કરે છે. હવે વાત કરીએ આપણે પ્રમોટર પરિચયની એટલે કે કંપનીના મહત્વના વ્યક્તિઓની. તો સૌપ્રથમ શરૂઆત કરશું સ્ટીલ ઉદ્યોગોનો 47 વર્ષનો અનુભવ ધરાવતા શ્રી રાજકુમાર ગુપ્તા સાહેબ કે જે હોટ રોલ્ડ અને કોલ્ડ રોલ્ડ કાર્બન સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલની કોઇલ શીટ્સ અને પ્લેટોની અગ્રણી વેપારી પીએચ સ્ટાર સ્ટીલ લિમિટેડમાં નેતૃત્વ કરે છે કંપનીનું. અને તેમણે સ્ટેનલેસ સ્ટીલ પાઇપ્સ અને ટ્યુબ્સમાં વિશેષ ધરાવતા મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરી છે. અને તેમની વ્યૂહાત્મક દ્રષ્ટિએ નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કંપનીના વિકાસને વેગ મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ 39 વર્ષીય દીપક કુમાર ગુપ્તા સાહેબની કે જે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે, જેમને 28 વર્ષથી વધુનો અનુભવ છે અને એપ્લાઇડ સાયકોલોજીમાં માસ્ટર ઓફ સાયન્સ અને બેચલર ઓફ લો સાથે તે મુખ્ય બિઝનેસ ઓપરેશન્સ અને કાયદાકીય બાબતોની દેખરેખ રાખે છે. કંપનીના વિઝન સાથે વ્યૂહાત્મક પહેલને સુસંગત કરે છે અને સર્જનાત્મકતા, મજબૂત કાર્ય નૈતિકતા અને નવીનતા દર્શાવે છે. ત્યારબાદ છે 43 વર્ષીય શ્રી ગૌરવ ગુપ્તા સાહેબ કે જે પીએચ સ્ટાર સ્ટીલ લિમિટેડના પૂર્ણકાલીન ડિરેક્ટર છે, જેમને સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગમાં 20 વર્ષથી વધુનો અનુભવ છે. તે ઉત્પાદન, રવાનગી અને કાચા માલની ખરીદીની દેખરેખ રાખે છે, જે વિકાસને આગળ ધપાવવા માટે, સ્પર્ધાત્મક જાળવવા માટે તેમની તકનીકી કુશળતા અને વ્યૂહાત્મક સૂઝનો ઉપયોગ કરે છે. અને ત્યારબાદ છે શ્રી રાજકુમાર ગુપ્તાજી કે શ્રી રાજકુમાર ગુપ્તાજીના પુત્ર શ્રી વિશાલ ગુપ્તા કે જે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં 20 વર્ષનો અનુભવ છે અને તે માર્કેટિંગ કાર્યની દેખરેખ રાખે છે અને બજારની ગતિશીલતા વિશે તેમને ઊંડી સમજ છે. હવે આપણે વાત કરીશું સૌથી મહત્વની કે આઈપીઓના કે કંપનીના થોડા મજબૂત અને નબળા મુદ્દાઓની. તો મજબૂત મુદ્દા છે કે કંપની પાસે વિસ્તૃત અને કસ્ટમાઇઝ પ્રોડક્ટની રેન્જ છે, ખર્ચ બચાવતી સપ્લાયન છે, કારણ કે જિંદાલ સ્ટેનલેસનો પ્લાન્ટ કંપનીના પ્લાન્ટથી ફક્ત 25 કિલોમીટર જ દૂર છે. ત્યારબાદ છે મજબૂત વિતરણ અને ગ્રાહક સાથે કંપનીના સારા સંબંધો, અનુભવી પ્રમોટર્સ અને સિનિયર મેનેજમેન્ટની ટીમ, સંકલિત અને વિશાળ ઉત્પાદન સુવિધા, કંપનીની સ્થિર નાણાકીય પરિસ્થિતિ, સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગ સાથે કંપનીના લાંબા જોડાણ અને સંબંધો. અને આ ઇન્ડસ્ટ્રીનો એવરેજ પી રેશિયો છે 48.55, જ્યારે પોસ્ટ આઈપીઓની ગણતરીથી પણ આ કંપનીનો પી રેશિયો ફક્ત 13.65 છે, જે સૌથી મોટી પોઝિટિવ બાબત કહી શકાય. થોડી નબળી બાબતો પણ છે, જેમ કે 4 રાજ્યોમાંથી આવતો વધુ વ્યવસાય, જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ કંપનીમાં કોઈ બિઝનેસ ઓપરેશનમાં તકલીફ આવે તો કાચા માલની સપ્લાય ઉપર થોડી અસર થઈ શકે છે અને કાચા માલના ભાવમાં થતી વધઘટ. હવે વાત કરશું સૌથી મહત્વની કે જેની તમામ મિત્રો રાહ જોઈ રહ્યા છે કે ફાઇનલ ડિસિઝન એટલે કે આઈપીઓમાં શું કરવું. તે પહેલાં ખાસ નોંધ કે અમે અમારી સમજણ શક્તિ મુજબ આઈપીઓનું આરએચપીમાં આપેલી વિગતો મુજબ આઈપીઓનું વિશ્લેષણ કરેલ છે. અંગત રીતે અમારો અન્ય કોઈ હિત સંકળાયેલો નથી. વાત કરીએ અમારી અંગત તો હાલની પરિસ્થિતિ જોતા અને અમારા અભ્યાસના આધારે તથા અમારી સમજણ શક્તિ મુજબ આઈપીઓમાં અનેક સકારાત્મક અને નકારાત્મક મુદ્દાઓનો અભ્યાસ કરીને, જેવા કે સકારાત્મક મુદ્દા જેવા કે કંપનીની મજબૂત નાણાકીય પરિસ્થિતિ, કંપનીની મજબૂત માર્કેટમાં પરિસ્થિતિ, લિસ્ટેડ કંપનીની સરખામણીમાં વ્યાજબી વેલ્યુએશન, આ તમામ કારણોના હિસાબે આઈપીઓમાં અમે અંગત રીતે સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરીશું. કંપનીની સામાન્ય નકારાત્મક બાબત પણ છે, જેવી કે 4 રાજ્યો પર વ્યવસાયનો વધુ આધાર અને કાચા માલમાં થતી વધઘટ જેવા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ, પણ કંપનીના પોઝિટિવ મુદ્દાઓ વધારે છે. ત્યારબાદ આપનો નિર્ણય આપની મરજી મુજબ કરવો. કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. તો આપણે વાત કરી પીએચ સ્ટાર સ્ટીલ લિમિટેડના એસએમઈ આઈપીઓ વિશે અને છેલ્લે આપણે એ પણ નિર્ણય લીધો કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં અને અંગત રીતે શું કરવાની તે પણ આપને જણાવ્યું. તો આવા જ તમામ મહત્વના આઈપીઓ તથા એસએમઈ આઈપીઓના અપડેટ માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર. We are PS Raj Steels Limited. PS Raj Steels is shaping up for a world of opportunities. Built on a demonstrated legacy, proven quality and established efficiency, the company is eyeing the next level and shining on it. PS Raj Steels Limited, committed to innovation, quality and services. Issue opens on 12th February 2025.